રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે ઘોષિત કરવા માંગણી કરવામાં આવી છે। ગૌધ્વજ સ્થાપના સાથે ભારત યાત્રા ગુજરાતથી શરૂ થશે। 16/9/2024 શરદ પૂર્ણિમાથી ભારત યાત્રા શરૂ થશે। ભાગવત વિદ્યાપીઠ સોલાથી આ ભારત યાત્રા શરૂ થશે। 4 પીઠના શંકરાચાર્યના માર્ગદર્શન હેઠળ ભારત યાત્રા શરૂ થશે। ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે ઘોષિત કરવા માંગ। નામ હરેશભાઈ ચૌહાણ, સૌરાષ્ટ્રના ગૌધ્વજ યાત્રાના પ્રભારી તરીકે હાલ મારી જવાબદારી છે અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પણ મારી જવાબદારી છે। આજે આપ સૌ જાણો છો મિત્રો કે ભારતની અંદર ગૌ હત્યા મોટા પાયે જ્યારે થઈ રહી છે ત્યારે આપણા હિન્દુ ધર્મના સનાતન ધર્મના 4 શંકરાચાર્યજી દ્વારા જે ગૌધ્વજ યાત્રાનું જે આહવાન કરવામાં આવ્યું છે એ યાત્રા 16 તારીખે સોલા ભાગવત અમદાવાદ ખાતે જ્યારે પધારી રહી છે અને એ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ભારત સરકાર આપણી ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરે અને સમગ્ર આપણું ભારત ગૌ હત્યા મુક્ત ભારત બને। તો રાજકોટ આજે જ્યારે અમે આવ્યા છીએ ત્યારે આજે તમામ મહિલા સંગઠન દ્વારા અમને ટેકો જાહેર કરવામાં આવ્યો છે। બેન શ્રી વાળાબેને પણ અમને ટેકો જાહેર કર્યો છે ત્યારે અમને આભાર વ્યક્ત કરું છું। રાજકોટની જનતા અને તમામ મહિલા સંગઠનો, હિન્દુ સંગઠનો, સનાતની સંગઠનો, તમામ સમાજના આગેવાનો